નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 જૂન 2026 અને મંગળવાર. આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો પૂરો જોજો. ચોમાસાને લઈને અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. આખરે મુંબઈ આસપાસ ચોમાસાના શ્રી ગણેશ થયા છે. 14 દિવસે ચોમાસાએ આળસ ખંખેરી છે. ચોમાસું મધ્ય મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે અને હવે ચોમાસું ગુજરાતથી અંદાજે માત્ર 140 કિલોમીટર દૂર છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. 22 થી 28 જૂન સુધી રાજ્યનું હવામાન કેવું રહેશે અને ક્યાં ક્યાં ભારે વરસાદની સંભાવના છે તે જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ઈ દાસે જણાવ્યું કે 22 થી 28 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક ભાગમાં ભારે વરસાદની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે એકાદ બી જગ્યાએ ભારે વરસાદની આગાહી. આ સાથે જ થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના સાથે પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. આજે ગુજરાત રિજનમાં થંડરસ્ટોર્મની ખાસ ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ સ્કાયમેટના અનુમાન અનુસાર ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વધુ મજબૂત બનવાની સંભાવના છે, જેના કારણે ખેડૂતો માટે વાવણીની અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના સૌથી વધુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર પણ સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. આ દરમિયાન ચોમાસાની ગતિ પણ સતત આગળ વધી રહી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 2 દિવસમાં ચોમાસું પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓના અનુમાન મુજબ ચોમાસું હાલમાં મુંબઈ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો તેની ગતિ આવી જ અનુકૂળ રહેશે તો આગામી 5 દિવસમાં ચોમાસું ગુજરાતની સરહદ સુધી પહોંચી જશે. રાજ્યના ખેડૂતો માટે આ સમાચાર અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે. લાંબા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો હવે પોતાના ખેતરો તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. જો આગાહી મુજબ સમયસર વરસાદ થશે તો વાવણી માટે ઉત્તમ માહોલ સર્જાશે અને કૃષિ ક્ષેત્રને બહુ મોટો ફાયદો થશે. આગામી 27 જૂનથી રાજ્યમાં ચોમાસાનો અસલી માહોલ જામવાની શક્યતા છે, જેની વચ્ચે ખેડૂતોને વાવણી માટે સજ્જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. હાલ સમગ્ર રાજ્યની નજર વરસાદ અને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પર ટકેલી છે. હવામાનને લગતી આવી જ સચોટ માહિતી રોજ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.